હેલો એવરીવન, માય નેમ ઇઝ મોનિક. તો આપણે ગયા લેક્ચરમાં આપણે આટલા ખરા ખોટા પતી ગયા હતા. હવે આપણે પ્રશ્ન નંબર 3 ચાલુ કરવાનો હોય. એમાં છે પ્રકરણ 2ના આપણે આઈડિયા ઉકેલો જોઈશું. ચલો સ્ટાર્ટ કરીએ. ચલો એમાં પહેલો ઉકેલ આવી રહ્યો. શું કીધું? ઉકેલ શોધો. ઉકેલ શોધો એટલે શું કરવાનું? આપણે એક્સ શોધવાનો એમ, બરાબર. હવે એક્સ શોધવો હોય તો શું કરવું પડે? આ બધા જે એક્સ વાળા પદ કહેવાય એને કહેવાય ચલવાળા પદ, અને જે વધેલા પદ એને કહેવાય અચલ પદ, બરાબર. તો ચલવાળા પદને એક સાઈડ લાવો અને અચલવાળાને એક સાઈડ લઈ જાઓ. તો પહેલાં જો 2x ભાગ્યા 3 આ તો અહીંયા જ છે તો એને અહીંયા રાખીએ આપણે, બરાબર. આ 7x ભાગ્યા 15 ચલવાળું એને આની જોડે લાવીએ. તો લખ્યું અહીંયા 7x ભાગ્યા 15, વચ્ચે બરાબરની નિશાની આમની એમ. આ સાઈડ કોણ અહીંયા આવે? 3 વધ્યા તો 3 તો એમના એમ. આ એકને આની જોડે લાવો તો ચલો એક અહીંયા આવી ગયો. હવે જ્યારે બરાબરની વિરુદ્ધ દિશામાં જે પદ જાય તો એનું ચિહ્ન બદલાઈ જાય. જેમ કે આનું ચિહ્ન કયું હતું પહેલાં? +7x ભાગ્યા 15. આ સાઈડ આવ્યું તો શું થઈ જશે? માઇનસ. એવી રીતના +1 હતું, આ સાઈડ આવી જશે તો શું થશે? -1, બરાબર. હવે અહીંયાથી આપણે લસાઈ લઈ શકીએ અને આપણે ચોકડી ગુણાકારે કરી શકીએ. તો પહેલાં લસા જ કરી દઈએ. તો 3 અને 15 જો અહીંયા છેદ કેવાય બંને અલગ અલગ, તો આ બંનેનો લસા લેવાનો, બરાબર. તો ચલો લસા લઈએ 3 અને 15નો. ચલો 3નો લસા 3 એકા 3, અહીંયા 3 પચા 15, અહીંયા થશે 5 એમના એમ, એકની નીચે 1 અને 5 એકા 5. આ બંનેનો ગુણાકાર એટલે આપણો લસા 5 તરી કેટલો આવ્યો? 15. 15 લસા આવ્યો. તો અહીંયા તો 15 છે પણ અહીંયા 15 નથી, તો અહીંયા 15 લાવવા પડે, બરાબર. તો કેટલા વડે ગુણું 3 ને? તો 15 થાય. 5 વડે ગુણવાથી 15 થાય. ચલો તો આપણે હવે એક સ્ટેપ કરીશું. 2x તો એમના એમ, આ 3 એમના એમ. ચલો આ 7x ભાગ્યા 15 એમના એમ. અહીંયા તો 15 છે, અહીંયા 15 નથી, બરાબર. તો 3 ને કેટલા વડે ગુણું તો 15 થાય. 5 વડે ગુણું તો 15 થાય. તો નીચે જેટલા વડે ગુણો એટલા ઉપર ગુણવા પડે, બરાબર. ચલો બરાબરના બરાબર, 3માંથી 1 જાય એટલે 2. ચલો 5 દુ 10 ગુણ્યા શું આવશે? x. અહીંયા આવશે 10x, અહીંયા 5 તારીખ કેટલા થશે? 15. આ 7x એમના એમ, નીચે 15 એમના એમ, બરાબરના અમે 2. ચલો હવે બંનેના છેદ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. સરખા છેદ થઈ જાય તો એને એક જ વખત લખવાના, આવી રીતે. આ 15 એક જ વખત લખીએ. અને ઉપર શું? અહીંયા 10x - 7x, અહીંયા લખી દો 10x - 7x, બરાબર કેટલા આવ્યા? 2, બરાબર. ચલો 10માંથી 7x જાય એટલે કેટલા રહે? 3x, ભાગાકારમાં 15, બરાબર. આ સાઈડ કેટલા આવ્યા? 2. હવે આપણે છે ને એકલા એક્સને પકડી રાખવાનો, આ બધું છે ને સામે જવા દેવાનું. તો 15 ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકારમાં થાય, બરાબર. 15 ભાગાકારમાં આ સાઈડ આવે તો ગુણાકાર, બરાબરની બીજી સાઈડ જાય તો ગુણાકારમાં જાય. આ 3 ક્યાંય? ગુણાકારમાં. એક્સની જોડે ગુણાકારમાં આવ્યા તો ગુણાકારમાંથી ભાગાકારમાં જાય, બરાબર. ગુણાકારથી ભાગાકાર ને ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. તો 3x બરાબર 2 હતા. આ 15 એ ભાગાકારમાં હતા તો 2ની જોડે ગુણાકારમાં આવી જશે. હવે આપણે કામ કોનું? એકલા એક્સનું, બરાબર. તો આ 3ને કાઢવો પડશે. એક્સની સાથે 3 ગુણાકારમાં એ આવી જશે ભાગાકારમાં. તો એક્સ એમના એમ, 2 ગુણ્યા 15 એમના એમ, અને ગુણાકારમાંથી ક્યાં આવી જશે? ભાગાકારમાં. 15 એટલે 3 પચા 15, 3 3 કટ. અહીંયા કેટલા વધ્યા? 5, અહીંયા વધ્યા 2. 5 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 10. તો એક્સ બરાબર આવશે 10. પહેલાંનો જવાબ આવશે એક્સ બરાબર 10. તો ચલો આપણે બીજો દાખલો એમ શું? આમાં 2x + 8 ભાગ્યા 3 બરાબર 26 ભાગ્યા 3 - x. તો આ બે ચલવાળા પદ દેખાય. બે ચલવાળા પદને એક સાઈડ લાવો. તો આ 2x તો એમના એમ, આ એક્સને આ સાઈડ લાવવાની જોડે લાવો. હવે 26 ભાગ્યા 3 અહીંયા આવે તો એ તો અહીંયા રહેશે. જે પોતાની જગ્યા ઉપર એના ચિહ્ન બદલાય નહીં. હવે 8 ભાગ્યા 3 એને આ સાઈડ લાવીશું તો 8 ભાગ્યા 3. ચલો આ -x હતા એ બરાબરની આ સાઈડ આવ્યા હતા તો શું થઈ ગયું? પ્લસ. આ 2x તો એમની જગ્યા ઉપર હતા, 26 ભાગ્યા 3 એમની જગ્યા ઉપર હતા. આ +8 ભાગ્યા 3 એ આ સાઈડ આવે તો માઇનસ. ચલો 2x + x એટલે કેટલા થાય? 3x. 2 ને કેટલા થાય? 3. ચલો હવે જો અહીંયા તો બંનેના છેદ કેવાય? સરખા. બંનેના છેદ સરખા હોય તો ડાયરેક્ટ લખી દો 3, અને ઉપર થશે 26 - 8. ચલો આ 3x એમના એમ, 26માંથી 8 જાય એટલે કેટલા રહે? 18, આમ ભાગાકારમાં 3.
હવે અહીંયા શું છે એક્સ, એક્સની જોડે કોણ હે 3, ગુણાકારમાં બરાબરની આ સાઈડ આવે તો ક્યાં જાય ભાગાકારમાં, બરાબર. કારણ કે આપણે કામ કોનું એકલા એક્સનું, ઉકેલ શોધો એટલે એક્સ જ શોધવાનું, એક્સની જોડે જે હોય બધું કાઢી દેવાનું. તો એક્સ એમના એમ, આ 18/3 એમના એમ, આ ગુણાકારમાં હતું ક્યાંય જશે ભાગાકારમાં, બરાબર. અહીંયા થશે 6 તરી 18, આ 3 3 ગયા, હજી થશે 3 દુ 6, આ 3 3 ગયા, કેટલા વધ્યા 2, તો એક્સ બરાબર કેટલા આવશે 2. તો જવાબ શું આવશે આનો 2. ચલો હવે આપણે આ જોઈએ ત્રીજું. આમાં એવું જ કરવાનું, આ બે ચલવાળાની એક સાઈડ લાવો, અચલવાળાની એક સાઈડ રાખો. ચલો એ ચલવાળા એટલે x ભાગ્યા 2, આ બીજો ચલવાળો એને લાવો આ સાઈડ, બરાબર. આ સાઈડ કોણ હવે એકલું 1, અને આ સાઈડથી કોણ આવશે 2, આ -2 આ સાઈડ આવ્યા તો +2, અને આ +x/3 હતા આ સાઈડ આવે તો -x/3. જો અહીંયાથી હવે આપણે છે ને લસાઈ લઈ શકીએ અને ચોકડી ગુણાકારે કરી શકીએ. જો આ નાનું જ છે બરાબર 2 અને 3, તો ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર એટલે કેવું, આ 3નો x સાથે ગુણાકાર એટલે આ બંનેનો ગુણાકાર 3 × x થશે એટલે 3x. વચ્ચે જે નિશાની હોય ને એને એમને એમ રાખવાની, બરાબર. આ 2નો x સાથે ગુણાકાર થાય એટલે કેટલા થાય 2x, અને ભાગાકારમાં શું કરવાનું, આ બંનેનો ગુણાકાર 3 દુ 6, બરાબર. અને 1 + 2 એટલે કેટલા થશે 3. આને તમે લસા આગળ જેમ ગણ્યું એ રીતે ગણશો તો આટલો જ જવાબ આવશે. ઓકે, ચલો 3x - 2x એટલે કેટલા થશે x, ભાગાકારમાં 6 બરાબર 3. આપણે એકલા એક્સનું કામ આ ભાગાકારમાં 6 અને આ સાઈડ નાખો. ચલો એ એક્સ પકડી રાખ્યા, બરાબર. આ 6 ને આ સાઈડ લાવો, ભાગાકારમાંથી ક્યાં આવશે ગુણાકારમાં, 3 × 6, એક્સ બરાબર 3 × 6 એટલે કેટલા થાય 18. તો જવાબ કેટલો આવશે આનો 18.